કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને આ પત્ર બાળકોના અભ્યાસને લઈને લખવામાં આવ્યો। મનીષ દોશીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે પસાર કરેલ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 અંતર્ગત ખાનગી સ્કૂલોમાં 25% બેઠકો પર ગરીબ, જરૂરિયાતમંદ સહિતના વિવિધ 13 કેટેગરીના બાળકોને મફત પ્રવેશ આપવામાં આવે છે। રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે આરટીઈમાં ઓનલાઈન કોમન સેન્ટ્રલાઇઝ્ડ પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે છે। વર્ષ 2024 અને 25ના વર્ષ માટે રાજ્યમાં બેઠકો ઘટતા મોટી મુશ્કેલી ઊભી થઈ છે। ગત વર્ષ 3 રાઉન્ડને અંતે 61,000થી વધુ બાળકોના પ્રવેશ થયા હતા અને આમ ગત વર્ષ મુજબ પ્રવેશની સંખ્યા જોઈએ તો આ વર્ષે 43,000 બેઠકો સામે હજારો બાળકો પ્રવેશ વંચિત રહે તેવી સ્થિતિ છે। રાજ્યમાં શાળાની કુલ સંખ્યા, કુલ વર્ગો અને વિદ્યાર્થીઓની સંખ્યા સામે અનેક મોટી શાળાઓ આરટીઈમાં અનેક વિદ્યાર્થીઓના નિયમ મુજબ યનકેન પ્રકારે પ્રવેશથી વંચિત રાખી રહ્યા છે અને તે ગંભીર બાબત છે। ગરીબ સામાન્ય વર્ગના બાળકોને શિક્ષણનો અધિકાર મળે તે માટે રાજ્ય સરકાર બેઠકોની સંખ્યામાં સંપૂર્ણ ઉમેરો કરે જેથી વધુમાં વધુ ગુજરાતના બાળકોને ભણવાની તક મળે। કેન્દ્રમાં કોંગ્રેસની સરકારે 2009માં દેશના 6 થી 14 વર્ષના બાળકને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર કાયદાનું સ્વરૂપ આપીને દેશના ગરીબ બાળકોને શાળામાં સારી શૈક્ષણિક સંસ્થામાં મફત શિક્ષણ મૂળભૂત અધિકાર તરીકે આપ્યો। કમનસીબે ગુજરાતની ભાજપા સરકાર શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ કરી રહી છે। જે રીતે રાઇટ ટુ એજ્યુકેશન માટે શિક્ષણના અધિકાર માટેની જાહેરાત આવી, 6 વર્ષ સુધીની ઉંમર મર્યાદાના કારણે તાજેતરમાં જે જાહેરાત આવી એ ગત વર્ષ કરતાં બેઠકોમાં 50,000 જેટલો ઘટાડો છે અને બીજી બાજુ ફોર્મની સંખ્યામાં વધારો થયો છે। તો મારી સરકારને વિનંતી છે, માનનીય મુખ્યમંત્રીશ્રીને કોંગ્રેસ પક્ષ તરીકે અમે વિનંતી કરી છે, શિક્ષણ મંત્રીને વિનંતી કરી છે કે તાત્કાલિકપણે શિક્ષણના અધિકાર કાયદા હેઠળ ગરીબ અને સામાન્ય ઘરના બાળકોને શિક્ષણનો અધિકાર મળે તે માટે બેઠકોમાં વધારો કરવામાં આવે।